આગળ વાત કરીએ તો રાજકોટ શહેરના માસૂમ સ્કૂલના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી। શાળા ખાતે વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ ગયા હતા। જો કે આ દરમિયાન ડ્રાઈવર પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો। ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓનો પ્રવાસ હતો। ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાથી જાણ વાલીઓને થતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો। વિદ્યાર્થીઓના વાલીઓ એકઠા થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। તો ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા। પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ તકલીફ પડેલી। ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા। જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને હતા। જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચવા દે। અમારે જે લાયન ડેન રિસોર્ટ 5:30 નીકળવાનું હતું તો અબાઉટ 6:45 મેં જર્ની સ્ટાર્ટ કરી। કોટેચા ચોકે પાછી બસ ઊભી રહી ગઈ કારણ કે એક ટીચર કે કંઈક બાકી હતા અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો છે જ ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એને થોડું ડ્રિંક કરેલો છે। પછી જ્યાં ડેસ્ટિનેશન અમે પહોંચ્યા લાયન ડેન રિસોર્ટે એ ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે અને જર્ની દરમિયાન એ પણ બધી જે 5 બસ હતી એ લોકોને એડ્રેસ જ નથી ખબર કે ક્યાં જવાનું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રીતની ઘટના સામે આવી છે કે ડ્રાઈવરે નશાની હાલતમાં ડ્રાઈવ કરતો હતો અને અકસ્માત સર્જ્યો છે, આ તો જાનહાનિ થઈ નથી પરંતુ આ ખૂબ જ ગંભીર મામલો કહેવાય। શું વિગતો મળી રહી છે? જી ચોક્કસથી રાજકોટ શહેરની માસૂમ સ્કૂલ દ્વારા જે પ્રવાસ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રવાસમાં ધોરણ 6 અને ધોરણ 7ના વિદ્યાર્થીઓનો સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને લઈને જે બસ ડ્રાઈવર છે તે ધારી નજીક પહોંચતા તેણે જે અકસ્માત સર્જ્યો હતો। વિદ્યાર્થીઓને કહેવામાં એવું આવી રહ્યું છે કે જે આરોપી જે ડ્રાઈવર છે તે પીધેલી હાલતમાં હતો। સમગ્ર મામલે જે વિદ્યાર્થીઓને આ જાણ થતા તાત્કાલિક ધોરણે તેમને વાલીઓને જાણ કરવામાં આવી હતી અને વાલીઓ પણ ત્યાં ઘટના સ્થળે દર્શાવ્યા હતા। જે સમગ્ર મામલે હાલ તો જે ગંભીર આરોપ છે તે લગાવવામાં આવ્યા છે તો બીજી તરફ પોલીસ કાર્યવાહીની માંગ છે તે વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવી છે। જી આભાર લકીરાજ માહિતી આપવા માટે।